એક સવાલ ઉઠ્યો છે કે ભગવાન મારી ભક્તિને વશ કેમ થતા નથી? ભગવાન મને અખંડ મારા આત્મામાં દર્શન કેમ દેતા નથી? શું મારી ભૂલ છે? ક્યાં ખામી છે? શું ખોટ છે? આવો પ્રશ્ન પેદા થયો અને થવો જોઈએ. આટલા કરોડો અબજો યુગો અને અનંત જન્મથી દાખલો કરતો આવેલો હું આત્મા હજી મારા આત્માને કેમ પામ્યો નહીં? આ મળદામાં કેમ ફસાઈને રહ્યો છું? માયક સુખને કેમ હેત કરું છું? સગા સંબંધીને મારા શા માટે માનું છું? આ દેહને વાલો શા માટે રાખું છું? આ બધું શું કામ? મારી ભક્તિને ફળ કેમ આવતું નથી? આટલો દાખલો કરું છું છતાં પરિણામ સ્વરૂપે ઘનશ્યામ મને કેમ મળતો નથી? હું ભક્તિ તો કરું છું એની કાંઈ ના નહીં, પણ મારી ભક્તિમાં અનેક ઉણપ છે. જેમ કે કંઈક સ્વાર્થની સિદ્ધિ માટે હું ભક્તિ કરું છું. મારે ભગવાનના નથી થઈ જવું, ભગવાનને મારા કરી નાખવા છે. ક્યારેક મને કંઈક દુઃખ આવે તો એ દુઃખની નિવૃત્તિ માટે ભગવાનની ભક્તિ કરું છું. સકામ ભક્તિ, સ્વાર્થીલી ભક્તિ, લાભ લેવાની ભક્તિ. લાભ દેવાની ભક્તિ નથી. મને કેવી રીતે ભગવાન મળે? નિષ્કામ ભાવે ભક્તિ કરું છું કે પ્રભુ મારે કાંઈ જોતું નથી. પણ ખરેખર એવી અનન્યતા મારી છે નહીં. ક્યાંક બીજેથી પાછું સુખ લઉં છું. ભગવાન સિવાય કોઈ સુખને બોટું નહીં ત્યારે તમે મારા ઉપર રાજી થાવ. ભગવાનની ભક્તિ તો અનન્યપણે કરવું, પણ માયામાં પાછો રસ લઉં અને માયાના સુખ પકડું ને એમાં પાછો મોજ માણું છું. એટલે મારી પતિવ્રતાની ટેક નથી પ્રભુ, પતિવ્રતાની ટેક નથી. જે પતિવ્રતા હોય ને એને ભગવાન શ્રી હરિ સિવાય કોઈ સુખમાં રસ ન હોય. એને બીજા બધા સુખ ઝેર જેવા હોય. હજી હું એટલું મારું હૃદય શુદ્ધ કરી શક્યો નથી કે મૂર્તિ સિવાયના સુખો ઝેર લાગે. એટલે પ્રભુ તમે મને વશ થતા નથી. સમજાય તો છે આ બધી મારામાં ખૂબ ખામી છે પ્રભુ, પણ હું પાત્ર નહીં હોવાથી મારા હૃદયમાં સાક્ષાત પ્રગટ પ્રમાણ અખંડ મને અનુભવાતા નથી. તમારો કાંઈ વાલા વાંક નથી. વાંક તો બધો મારો છે. હું ડાપણડાયો થઈને મોટો થવા, દોડડાયો થવા આમથી આમ હડિયું કાઢું છું. તમારામાં ધ્યાન રહેતું નથી એટલે તમે મને ક્યાંથી વશ થાવ?